ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ અને આપણી બીજી વાર્ષિક પરીક્ષા જે હાલ ચાલુ છે એમાં ધોરણ 10 અને વિષય આપણો જે સામાજિક વિજ્ઞાન છે, તો પાટણ જિલ્લાનું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું આજે આપણે પેપર સોલ્યુશન કરવું છે. ચાલો શરૂઆત કરું છું. પેપરની તારીખ તમે જોઈ શકો છો, 19/1/2026 અને સોમવારનું પેપર છે. ઓકે, એટલે કે કાલનું આ પેપર છે. ચાલો શરૂઆત કરીએ છીએ ફટાફટ. આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. વિભાગ એ આપણો 24 ગુણનો છે, એ તમને ખબર છે, અને 24 માંથી 24 ગુણ લાવવા માટે તમારે મેક્સિમમ પેપર સોલ્યુશન કરવા પડે, કારણ કે વિભાગ એ ની અંદર જે MCQ પૂછાય છે એ ઘણી વાર પેપરમાંથી બેઠે બેઠા મૂકેલા હોય છે. ચાલો શરૂઆત કરીશું, તમે અહીંયા ધ્યાન આપશો. સૌપ્રથમ આપણને કીધું છે યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર આપણો 1 છે રુદ્ર મહાલય. તો તમને અહીંયા સામે ઓપ્શન આપેલા છે, એમાંથી રુદ્ર મહાલય કઈ જગ્યાએ આવેલું છે? તો વિદ્યાર્થીઓ, રુદ્ર મહાલય ગોઈંગ ટુ સીધા સિદ્ધપુર જતું રહેવાનું છે. રુદ્ર મહાલય ક્યાં આવેલું છે? સિદ્ધપુરમાં આવેલું છે. અને મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે. તમારા જિલ્લામાં જો પેપર બાકી છે તો તમને પણ આ પ્રશ્ન પૂછાવા લાયક છે, તો જરા ધ્યાનમાં રાખશો કે રુદ્ર મહાલય કઈ જગ્યાએ આવેલો છે? સિદ્ધપુરમાં આવેલો છે. ચલો પછી પ્રશ્ન નંબર 2 છે રાષ્ટ્રીય સંગ્રહાલય. રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. આ પણ પ્રશ્ન મોસ્ટ એમ્પી છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે, જરા ધ્યાનમાં રાખજો. ચલો પછી ત્રીજા નંબરે આપણે વાત કરવી છે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર. સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર ક્યાં આવ્યું છે? મુંબઈમાં આવ્યું છે. કઈ જગ્યાએ? જવાબ આવશે આપણો મુંબઈ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 4 છે વિશ્વ વ્યાપાર સંગઠન. શું કીધું છે? વિશ્વ વ્યાપાર સંગઠન કઈ જગ્યાએ આવ્યું છે? તો વિશ્વ વેપાર સંગઠન જીનીવામાં આવેલું છે. યાદ રાખજો, ફરી પાછું સમજાવી દઉં છું. વિશ્વ વેપાર સંગઠન કઈ જગ્યાએ આવેલું છે માઈ? તો જીનીવામાં આવેલું છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 5 છે ક્રાયોલાઇટ ખનિજ. તો ક્રાયોલાઇટ ખનિજ કઈ જગ્યાએ છે? તો ક્રાયોલાઇટ ખનિજ એ ગ્રીનલેન્ડમાં આવેલ છે. ખનિજ છે જે ગ્રીનલેન્ડમાં જોવા મળે છે. ચલો આગળ વધવું છે. આપણને કહ્યું છે કે વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. ચલો પ્રશ્ન નંબર 6 છે 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ આગળ કેમ લખ્યું? 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. તો આ વિધાન સાચું છે. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે, જે ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે એવું આપણે કહીએ તો ચાલે. જવાબ આવશે વિધાન સાચું છે. ચલો 7માં કયું છે અમદાવાદને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે. આ વિધાન ખોટું છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 8 છે માનવ વિકાસમાં નોર્વે પ્રથમ ક્રમે છે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 9 છે સ્થાનિક અળસિયા વનસ્પતિ ખાય છે. વિધાન ખોટું છે. ચાલો પ્રશ્ન નંબર 10 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને મોટર વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. આ વિધાન ખરું છે. 18 વર્ષ થઈ જાય તો મોટર વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. ચાલો આગળ વાત કરવી છે. ચાલો પછી આગળ વધવું છે. તો પ્રશ્ન આપણને એવું કીધું છે કે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર આપણો 11 છે મુનસર તળાવ ખાલી જગ્યામાં આવેલું છે. મુનસર તળાવ કઈ જગ્યાએ આવેલું છે? તો મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે. કઈ જગ્યાએ? જવાબ આપણો આવશે વિરમગામ. ઓકે, જવાબ લખશો વિરમગામ. ચલો પ્રશ્ન નંબર 12 છે ભારતમાં મોટાભાગના ગેંડા ખાલી જગ્યા રાજ્યમાં જોવા મળે છે. ભારતની અંદર મોટાભાગના ગેંડા તમને કયા રાજ્યમાં જોવા મળે છે? તો જવાબ આવશે અસમમાં. કઈ જગ્યાએ જોવા મળશે? અસમમાં જોવા મળે છે. ઓકે, ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 13 છે રણ પ્રદેશમાં ખાલી જગ્યા શ્રેષ્ઠ બોજ વાહક છે. રણ પ્રદેશની અંદર સૌથી વધારે બોજ લઈને કોણ ચાલી શકે છે? તો ઊંટ. જવાબ આપણો આવશે ઊંટ. તમને ખબર છે કે ઊંટ એ બોજ વાહક છે, મતલબ કે એની ઉપર તમે જેટલો ભાર રાખો એ લઈ અને ચાલી શકે છે. તો ઊંટ એ રણમાં ચાલતું પ્રાણી છે. રેડી? ચાલો પ્રશ્ન નંબર 14 છે
ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં ખાલી જગ્યા ટકા અનામતની જોગવાઈઓ કરી છે. તો કેટલા ટકા આવશે? 33%. કેટલા ટકા અનામત કરી છે? 33% અનામત કરી છે. જવાબ આવશે 33%. ચલો 15માં વાત કરીએ તો કોઈ પણ તત્વ પોતાની સ્થિતિમાં પાછું આવી જાય એ એનો ખાલી જગ્યા નિયમ છે. તો એ એનો પ્રાકૃતિક નિયમ છે. કોઈ પણ તત્વ પોતાની સ્થિતિમાં પાછું આવી જાય એ એનો ખાલી જગ્યા નિયમ છે. જવાબ આવશે એ એનો પ્રાકૃતિક નિયમ છે. ચાલો પછી આગળ વધવું છે તો તમને અહીંયા આપેલા છે વિકલ્પો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ લખવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 16 છે. કઈ વિદ્યાપીઠમાં 64 કલાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું? કઈ વિદ્યાપીઠો છે જેમાં 64 કલાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું? તો તક્ષશિલા. એમાં જવાબ આવશે તક્ષશિલા. તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 કલાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. ચાલો પ્રશ્ન નંબર 17 છે. ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે? ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો સાબરમતી નદી ઉપર આવેલી છે. ચાલો પ્રશ્ન નંબર 18. ગુજરાતમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયું છે? ગુજરાતની અંદર રેલવેનું સૌથી મોટું નેટવર્ક કયું છે? તો અમદાવાદ છે. જવાબ આપણો આવશે અમદાવાદ. ગુજરાતમાં સૌથી મોટું રેલવેનું નેટવર્ક. જવાબ આવશે અમદાવાદ. ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 19 છે. નાગાલેન્ડનું બળવાખોરી સંગઠન કયું છે? નાગાલેન્ડની અંદર આવેલું બળવાખોરીનું સંગઠન કયું છે? તો જવાબ આવશે NSCN. જવાબ આવશે NSCN. ચાલો પછી પ્રશ્ન નંબર 20 છે. હળવી મધ્યમ ગતિના વાહનો કઈ લેનમાં ચલાવવા જોઈએ? તો સૌથી ડાબી બાજુની લાઈનમાં જે હળવી અને મધ્યમ ગતિના જે વાહનો હોય એને કઈ લેનમાં ચલાવવા જોઈએ? તો સૌથી ડાબી બાજુની લેનમાં ચલાવવા જોઈએ. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો આપણને પ્રશ્નોના 1-2 વાક્યમાં તમારે જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર આપણો 21 છે. કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે? તો કૈલાસ મંદિર ઇલોરાની ગુફામાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? ઇલોરાની ગુફામાં આવેલું છે. ચલો પ્રશ્ન નંબર 22 છે. દેશમાં સૌથી વધુ ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? ભારત દેશની અંદર સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું, સૂર્યની ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? તો આપણું ગુજરાત રાજ્ય છે જે સૌથી વધારે સૌર ઉર્જા મેળવે છે. ચાલો પછી 2 પ્રશ્નો આપેલા છે 23 અને 24. 23માં કીધું છે ગરીબ કોને ગણવામાં આવે છે? અને 24માં કહ્યું છે વિશ્વ બેંકે આપેલી ભ્રષ્ટાચારની વ્યાખ્યા જણાવો. તો આ બંને વ્યાખ્યા તમે જરા તમારા સામાજિકની અંદર જોઈ લેજો. ઓકે મારા વાલાઓ. અને 22 પ્રશ્નોનું મેં સોલ્યુશન આપ્યું છે. 23-24ની વ્યાખ્યા જરા તમે જોઈ લેજો. ચલો પછી આગળ વધીએ તો વિભાગ 2 ના પ્રશ્નો છે. સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ તમે લઈ શકો છો. અને આની PDF જોઈએ છે તો તમારે ટેલિગ્રામમાં આવી જવાનું છે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચલો પ્રશ્નો ફટાફટ તમે જોઈ લો. સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે. વિભાગ C તમારો છે. અહીંયા એક સ્થાપત્ય આપેલું છે અને એના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. આ ચિત્રોવાળા પ્રશ્નો ખૂબ જ પૂછાય છે તો ખાસ ચિત્રોને તમે તૈયાર કરીને જજો. ચલો પછી અહીંયા તમને વિભાગ D આપેલો છે. વિભાગ D ના પ્રશ્નો તમને અહીંયા આપેલા છે અને નકશાના પ્રશ્નો પણ અહીંયા આપેલા છે. એકવાર જોઈ તમારા જિલ્લામાં પેપર બાકી હોય તો આટલો વિડીયો જોઈ આની અંદરથી જે પ્રશ્નો પૂછેલા છે એને જરા ચેક કરી તૈયાર કરી અને પછી પેપર આપવા માટે જજો. ઓકે ચલો આ વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.